નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં. અને આજે આપણે નવી શિક્ષણ નીતિ, અપેક્ષાઓ અને પડકારો નિબંધ વિશે આપણે ચર્ચા કરીશું. કોઈપણ નિબંધ લખીએ તો શરૂઆતમાં એક વ્યાખ્યા લખો તો એની ઇમ્પ્રેશન કંઈક અલગ જ પડતી હોય છે. તો શિક્ષણને લગતો નિબંધ છે તો સૌથી પહેલી વ્યાખ્યા આપણે લખીશું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે. પછી પ્રસ્તાવના, તો કે કોઈપણ રાષ્ટ્રના ભાગ્યનું ઘડતર તેના વર્ગખંડોમાં થાય છે. શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ માનવીના સર્વાંગી વિકાસનું સાધન છે. સમય બદલાય તેમ શિક્ષણની પદ્ધતિઓ અને નીતિઓમાં પણ બદલાવ લાવવો અનિવાર્ય બને છે. ભારતમાં છેલ્લે 1986માં શિક્ષણ નીતિ બદલાઈ હતી. ત્યારબાદ લાંબા સમય પછી 21મી સદીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે, જે ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં મૂળભૂત પરિવર્તન લાવવાનો એક સાહસિક પ્રયાસ છે. તો નવી શિક્ષણ નીતિનું અહીંયા મુખ્ય પાસું એટલે કે નવું માળખું જે છે એ કે આ નવી નીતિમાં જૂના 10+2ના માળખાને બદલીને, એટલે કે જૂનું માળખું કયું હતું 10+2, તો એને બદલીને 5+3+3+4 એટલે કે 53-34નું માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. તો એમાં સૌથી પહેલાં 5 વર્ષ એટલે કે ફાઉન્ડેશન સ્ટેજ, તો આમાં 3 વર્ષ આંગણવાડી એટલે કે બાલવાટિકા અને 2 વર્ષ ધોરણ 1 અને 2નો સમાવેશ થાય છે, જ્યાં રમતગમત દ્વારા પાયાનું શિક્ષણ અપાશે. તો 5 વર્ષ છે કુલ ટોટલ, એમાં 3 વર્ષ આંગણવાડીના આવી ગયા અને 2 વર્ષ એટલે કે પહેલું ધોરણ અને બીજું ધોરણ. પછી 53-34 તો 5 પતી ગયા, પછી આવ્યા 3 એટલે કે પ્રિપેરેટરી સ્ટેજ. પ્રિપેરેટરી સ્ટેજ એટલે કે 3 વર્ષ એટલે કે ધોરણ 3થી 5, તો જેમાં પ્રાદેશિક ભાષા અને ગણિત પર ભાર મૂકવામાં આવશે. 3 વર્ષ પ્રિપેરેટરી સ્ટેજમાં શું કરવાનું, તો કે ધોરણ 3થી 5, જેમાં પ્રાદેશિક ભાષા અને ગણિત ભાષા પર ભાર મૂકવાનો. પછી ફરી 3 વર્ષ એટલે કે મિડલ સ્ટેજ, તો ધોરણ 6થી 8, જેમાં વ્યવસાયિક કૌશલ્યો અને કોડિંગ શીખવવામાં આવશે. એના પછી આવશે 4 વર્ષ એટલે કે સેકન્ડરી સ્ટેજ એટલે કે ધોરણ 9થી 12, જેમાં વિદ્યાર્થીઓને કોઈ એક પ્રવાહ એટલે કે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સને બદલે પોતાની પસંદગીના વિષયો પસંદ કરવાની છૂટ મળશે. તો આ ખાસ યાદ રાખવાના આ સ્ટેજ. સૌથી પહેલું ફાઉન્ડેશન સ્ટેજ, જેમાં 5 વર્ષ એમાં આંગણવાડી આવે અને 2 વર્ષ ધોરણ 1 અને 2. પ્રિપેરેટરી સ્ટેજ એટલે કે એમાં 3 વર્ષ 3થી 5, જેમાં પ્રાદેશિક ભાષા અને ગણિત પર ભાર. પછી મિડલ સ્ટેજ આવી ગયું, એમાં ધોરણ 6થી 8, એમાં વ્યવસાયિક કૌશલ્યો અને કોડિંગ ડીકોડિંગ. અને આની અંદર ધોરણ 9થી 12, જેમાં વિદ્યાર્થીઓને કોઈ એક પ્રવાહને બદલે પોતાની પસંદગીના વિષયો પસંદ કરવાની છૂટ મળશે. હવે નવી શિક્ષણ નીતિ જે છે એની અપેક્ષાઓ શું છે, તો નવી શિક્ષણ નીતિ પાસેથી દેશની ઘણી મોટી અપેક્ષાઓ છે, જે ભારતને વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. ગોખણપટ્ટીનો અંત, તો આ નીતિનો મુખ્ય ઉદ્દેશ ગોખણપટ્ટી આધારિત શિક્ષણને બદલે સમજણ અને ક્રિટિકલ થિંકિંગ આધારિત શિક્ષણ આપવાનો છે. પછી છે કે માતૃભાષામાં શિક્ષણ, તો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની જોગવાઈથી બાળકનો પાયો મજબૂત બનશે અને વિભાવનાઓ સરળતાથી સમજી શકશે. એટલે કે કોન્સેપ્ટ જે હોય છે, માતૃભાષા કોઈ બી વસ્તુ હોય તો માતૃભાષામાં આપણે જેટલી સમજીએ એટલે આપણને સરળતાથી સમજાઈ શકતી હોય છે. પછી કૌશલ્ય વિકાસ, તો કે એટલે માત્ર ડિગ્રી મેળવવાને બદલે વિદ્યાર્થીઓની નાની ઉંમરથી જ ટેકનોલોજી, સુથારી કામ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવા વ્યવસાયિક કૌશલ્યો શીખશે, જેથી ભવિષ્યમાં બેરોજગારીની સમસ્યા ઘટી જશે. એના પછી છે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ, એટલે કે કોલેજના વિદ્યાર્થીઓ જો કોઈ કારણસર અભ્યાસ અધૂરો છોડે તો તેમને સર્ટિફિકેટ કે ડિપ્લોમા
મળશે તેમનું વર્ષ બગડશે નહીં. તો આ એમના લાભો છે. પછી અમલીકરણના પડકારો. તો કોઈ બી વસ્તુઓ એના બે પાસા હોય છે. તો કોઈ પણ ભવ્ય યોજનાની સફળતા તેના સચોટ અમલીકરણ પર આધારિત હોય છે. નવી શિક્ષણ નીતિના માર્ગમાં પણ કેટલાક મોટા પડકારો છે. તો એમાં સૌથી પહેલો પડકાર છે કે આર્થિક પડકાર. તો આ નીતિના સંપૂર્ણ અમલ માટે જીડીપીના 6% જેટલો ખર્ચ શિક્ષણ પાછળ કરવો જરૂરી છે, જે હાલના બજેટ કરતો ઘણો વધારે છે. પછી શિક્ષકોની તાલીમ. તો કે પરંપરાગત પદ્ધતિથી ભણાવતા લાખો શિક્ષકોને નવી ટેકનોલોજી અને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ માટે તાલીમબદ્ધ કરવા એ ખૂબ મોટો પડકાર છે. પછી છે કે પાયાની સુવિધાઓનો અભાવ. તો ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં હજુ પણ કોમ્પ્યુટર લેબ, ઇન્ટરનેટ અને સ્માર્ટ ક્લાસ જેવી સુવિધાઓ પૂરતી માત્રામાં નથી. વિવિધતા ધરાવતો દેશ. તો કે ભારત જેવા વિશાળ અને ભાષાકીય વિવિધતા ધરાવતા દેશમાં દરેક રાજ્યમાં એક સમાન રીતે આ નીતિ લાગુ કરવી જટિલ કાર્ય છે. બરાબર. તો પછી છેલ્લે આપણે ઉપસહાર લખવાનો હોય છે. તો ઉપસહારમાં આખો જે એનો નિષ્કર્ષ હોય છે આખા નિબંધનો, એ ઉપસહારની અંદર આવી જવો જોઈએ. તો કે નવી શિક્ષણ નીતિએ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક નવો રોડમેપ છે. નવી શિક્ષણ નીતિ એ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક નવો રોડમેપ છે. તેમાં રહેલી ખામીઓ કે પડકારોને યોગ્ય આયોજન, પૂરતું ફંડ અને શિક્ષકોના સમર્પણ દ્વારા દૂર કરી શકાય તેમ છે. જો આ નીતિનું સાચા અર્થમાં અમલીકરણ થાય તો ભારતની આવનાર પેઢી માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ નોકરી આપનારી બનશે. એક શિક્ષક તરીકે આપણી પણ એ જ જવાબદારી બને છે કે આપણે આ પરિવર્તનને હકારાત્મક રીતે સ્વીકારીએ અને રાષ્ટ્ર નિર્માણમાં આપણું યોગદાન આપીએ. છેલ્લે, શિક્ષણ એ આત્માનો ખોરાક છે અને રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે.